સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે। દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। તેની સમસ્યા વાહન વધારો હોઈ શકે, આપણે એક મંતવ્ય રૂપી માની શકીએ છીએ, પરંતુ વિશાલા ફતેવાડી 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। અહીંથી પસાર થતા લોકોને જેમ દિવસના નિત્ય કાર્યોની જેમ આ ટ્રાફિક સમસ્યા ઝેલવાની આદત પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આ આદત પાડવા માટે જવાબદાર છે અને અહીં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો છે। અહીં ફરજ પરના જવાબદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવતા નથી, જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીં ટ્રાફિક સમસ્યા સર્જાય ત્યારે ખુદ વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદાર મળી આ ટ્રાફિક નિરાકરણ કરે છે, પરંતુ અહીં કોઈ ટ્રાફિક જવાન નજરે પડતો નથી। ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે ટ્રાફિક જવાનો પોતાની જવાબદારી નિભાવે, લોકોને આ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। અત્યારે આટલી મોટી ટ્રાફિક અહીં સર્જાઈ છે, પરંતુ આ ટ્રાફિકને નિરાકરણ લાવવા માટે અત્યારે કોઈ પણ ટ્રાફિક જવાન અહીં જોવા મળી રહ્યું નથી, પરંતુ જે બસના કંડક્ટર છે તેમને નીચે ઉતરીને ટ્રાફિક નિરાકરણ માટે ઉતરવું પડ્યું હતું અને તેઓ ટ્રાફિક નિરાકરણ વિશે મારું નામ નસીમ છે અને આ ટ્રાફિકનો મસલો સોલ્વ કરો। 2-2 કલાકે પહોંચતા નથી, બીમાર માણસ તો મરી જ જાય રસ્તામાં। શું કહેવા માંગો છો જે ટ્રાફિક જવાનો અહીંયા ટુ વ્હીલર વાળા છે ને એ લોકોના માટે નિયમ કરો, એ વચ્ચે નીકળે છે ને, એ વચ્ચે નીકળે છે ને, તો એના માટે નિયમ કરો, દંડ કરો, કાં તો ટ્રાફિક જામ થાય છે એનું સોલ્યુશન લાવો। જે તમે જોઈ શકો છો કે જે એમડીસના મુસાફરો છે તે પણ ટ્રાફિકથી સખત કંટાળી ગયા છે અને આ ટ્રાફિક જવાનો પોતાની જવાબદારી નિભાવે તો આ ટ્રાફિકમાંથી હલ નીકળી શકે છે। કોઈ ટ્રાફિક વાળા ઉભો નથી રહેતા અહીંયા ટ્રાફિક જવાનો હાજર નથી રહેતા રોજનું છે ભાઈ। અહીંયાના જે ચાલકો જણાવી રહ્યા છે કે અહીંયા રોજની સમસ્યા છે, જો અહીંયા કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, પરંતુ ટ્રાફિક જવાનો પોતાની ફરજ નથી નિભાવી રહ્યા। અત્યારે પણ તેઓ હાજર નથી જોવા મળી રહ્યા। લોકો અહીં જે સ્થાનિક લોકો છે અહીંયાથી રોજ પસાર થતા લોકો ખૂબ જ મોટી હાલાકી ભોગવી રહ્યા છે। શું કહેવા માંગો છો ટ્રાફિક? કોઈ પોલીસ વાળા અહીં ઉભા રહેતા નહીં, ટ્રાફિક અહીં બહુ થાય છે, હું થાય એટલે અહીં બંદોબસ્ત હોવો જોઈએ ટ્રાફિક પોલીસનો। તો તમે શું કહેવા માંગો છો આવા ટ્રાફિક પોલીસ જવાનો વિશે? કહેવું પડે કે કાયદેસર ઊભા રાખવા પડે, ટ્રાફિકમાં રસ્તો ખુલ્લો કરાવવો પડે, ટ્રાફિકમાં પોલીસ વાળા તો જોઈએ અહીં ટ્રાફિક પોલીસ। આમ પબ્લિક ઉભા રહીએ છે, આમ પબ્લિક અહીંયા જે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ઊભી થાય છે, પરંતુ ટ્રાફિક જવાનો પોતાની ફરજ નિભાવી નથી રહ્યા તેવું ચાલકોનું કહેવું છે। હલો, હું પોતે મારી ગાડી મૂકીને 2 કલાકથી ઓલરેડી ઊભો છું અહીંયા। કોઈ જવાન કે કોઈ પોલીસ કે કોઈ નહીં, સાકાર માટે ઊભો છું હું। મારે અહીંયા બૂથ રાખ્યું છે, એ લોકો બેસી જાય, કોઈ બંદોબસ્ત નથી, કોઈ સેવા નથી। હું બી મારું વ્હીકલ મૂકીને ઊભો છું। દવાખાને મારે ટ્રાફિક પર માનવા તૈયાર નથી, કોઈ પબ્લિક પર માનવા તૈયાર નથી। હું ક્યારનો રોકીને થાકી ગયો, કોઈ સમજવા બી તૈયાર નથી। ના પોલીસ ખાતાનો કોઈ જવાન, કોઈ પોલીસ ખાતું, ના સરખેજ, ના વેજલપુર, કોઈ જ નથી। કોઈ જવાન એટલે આપ કોણ છો અહીંયા? હું અહીંયા પબ્લિક સર્વન્ટ છું, હું ઓટો રિક્ષા ડ્રાઈવર છું। તમે જાતે અહીંયા ટ્રાફિક નિરાકરણ આવે એના માટે કરી રહ્યા છો? સેવા, એક માનવતા। તો અહીંયા ટ્રાફિક જવાનો કેમ નથી ઉભા રહેતા એના વિશે શું કહેવા માંગો છો? હવે એ એમને ખબર, એ ઉપરના અધિકારીઓને ખબર કે કેમ નથી ઉભા રહેવા માંગતા। આપણે કે તમે કેવું શું કહીશું? આ ટ્રાફિકની સમસ્યા અહીંયા દરરોજ સર્જાય છે? કાયમ દિલ્હી સવાર સાંજ આ તમે જુઓ ને, ભર તડકામાં આવી જાય ને પબ્લિક બી કોઈનું કોઈ માનવા તૈયાર નહીં। ચલો ભાઈ કાઢો, આવી રીતે અમે ઉભા રહીએ છીએ।